જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને બધા? આજે બનાવ્યા છે પાલક પ્યાઝ પરોઠા. બહુ જ બેઝિક મસાલા કર્યા છે. ટ્રસ્ટ મી ફ્રેન્ડ, જેટલા મસાલા ઓછા નાખશો ને એટલા જ તમારા પરાઠા કે કોઈ પણ આઈટમ બનાવો, મસાલા ઓછા રાખશો એટલું ટેસ્ટી બનશે. ટ્રાય ઇટ. મેં આમાં નાખ્યું છે હળદર, ચટણી, મીઠું, ધાણા જીરું અને પાઉંભાજીનો થોડો એવો મસાલો, જેનાથી ફ્રેગ્રન્સ સારી આવે, રાઈટ. અને મીઠું, આમચૂર પાવડર તમે યુઝ કરી શકો છો. મેં લીંબુ યુઝ કર્યું છે. બરાબર. રોટલીનો લોટ બાંધીને બસ એની અંદર હળદર, ચટણી, મીઠું અને તલ બહુ બધા નાખ્યા છે, કારણ કે એનું ફ્લેવર સારું આવે છે પાલક સાથે. આ એક પરાઠું બનીને રેડી છે. બટર નાખીને બનાવ્યું હતું. ટ્રસ્ટ મી, ટ્રાય કરો, એટલું સારું લાગશે ને. અને એક તો સૌથી સારી વસ્તુ એ છે કે તો બહુ જલ્દી બની જાય છે. છોકરાઓને બી એટલું સારું લાગશે ને તે ખાશે. તમે આમાં ચીઝ એડ કરી શકો છો, પનીર પણ કરી શકો છો. હવે તમારું જેવું મૂડ ખાવાનું હોય, પાલક પરોઠા તો પાલક પ્યાઝ પરોઠા બનાવો, પનીર નાખો તો પાલક પનીર પરોઠા બની જશે, ચીઝ નાખો તો ચીઝ પાલક પરોઠા બની જશે. એન્જોય કરો, તમે પણ ખાઓ, ફ્રેન્ડ્સને પણ ખવડાવો. થેન્ક યુ સો મચ. ફરી મળીશું નવા વિડીયો સાથે.